ઉદાહરણ નંબર 16 શું કીધેલું છે? 1/√2 ના છેદનું સમયકરણ કરો. આ મેથડ વિદ્યાર્થી મિત્રો હું જે કહું છું ને એ પ્રેક્ટિસ કરજો અને ખાસ યાદ રાખી દેજો. કેમ? આવા પ્રશ્ન તો આપણે છોડવાના જ નથી. એકદમ ઇઝી છે. શું કરશું આપણે? જુઓ જવાબ નંબર 16 અહીં શું આપ્યું છે આપણને? 1/√2 શું છે? આપેલ છે. ચાલો આ આપેલું છે, આપણે લઈ લેશું 1/√2 આપણે લઈ લેશું. બરાબર 1/√2 લખી નાખશું. બરાબર 1/√2 બરાબર 1/√2 લખી શકાય? તો હા લખી શકાય. હવે ભાગાકારમાં જે વર્ગમૂળ 2 છે એને આપણે કાઢવી છે. કાઢવી છે એટલે આપણે શું કરવાનું? કરવાનું કંઈ નહીં. જો એક જ સંખ્યા હોય તો એ જ સંખ્યાને આપણે 2 વખત લખી નાખશું. વર્ગમૂળ 2 ઉપરની બાજુએ અને નીચેની બાજુએ પણ વર્ગમૂળ 2 આપી દેશું અને વચ્ચે કયું ચિહ્ન મૂકી દેશું? ગુણાકારનું. બરાબર આ પ્રક્રિયા કરશું. તો આ પ્રક્રિયા કરવાથી શું થશે? જુઓ વર્ગમૂળ 2 ને ગુણાકાર અને ભાગાકારમાં મૂકી દીધી. બરાબર તો શું થશે? એના પછીનું સ્ટેપ શું થશે? તો વર્ગમૂળ 2 જે છે એ એકની સાથે ગુણાકાર થાય અને એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ શું આવે? તેનો તે જ આવશે. એટલે આ સંખ્યા બની જશે વર્ગમૂળ 2 ની વર્ગમૂળ 2. અને નીચે જે છે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 થશે. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું કહેવાશે? વર્ગમૂળ 2 નો વર્ગ થશે. વર્ગમૂળ 2 નો શું થશે? વર્ગ થશે. બરાબર તો શું થશે? વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો શું થઈ શકશે? તો આપણો જવાબ થશે વર્ગમૂળ 2 ના છેદમાં 2. આ થશે આપણો આ પ્રશ્નનો જવાબ. બરાબર પ્રશ્ન આટલો ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરવાનું છે, છોડવાનું નથી. આવો પ્રશ્ન આવે ને તો કરી જ નાખવાનો છે, એ પ્રશ્ન છોડવાનો જ નથી. બરાબર ચાલો